તો અત્યારના હાલના મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ। સુરતના વેસુ વિસ્તારમાં પાણી ભરાયા હોવાની જાણકારી। સુરતમાં ફરી એક વખત વરસાદી ઝાપટા પડવાની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે વરસાદ વરસતા પાલિકાના દાવા જે છે તે પાણીમાં ધોવાયા છે। રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। અગાઉ ભારે વરસાદ પડ્યો હતો ત્યારે પણ સુરતથી તબાહીના દ્રશ્યો સામે આવ્યા હતા અને વિરામ બાદ જ્યારે હવે વધુ એક વખત સુરતમાં વરસાદી ઝાપટા પડવાની શરૂઆત થઈ છે, ત્યારે આ વરસાદમાં પણ પાણી ભરાઈ ગયા છે। વરસાદ વરસતા પાલિકાના જે દાવાઓ છે તે અહીંયા પોકળ સાબિત થતા જોવા મળી રહ્યા છે। તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા સાહિસ અમારી સાથે જોડાઈ ગયા છે। સાહિસ, થોડા સમય પહેલા આવેલા વરસાદે ઘણા કહી શકાય કે તબાહીના દ્રશ્યો સામે લાવ્યા હતા, ત્યારે આ વખતે પણ વરસાદની હવે ફરી એકવાર શરૂઆત થઈ છે, ત્યારે વેસુ વિસ્તારમાં પાણી ભરાયાના દ્રશ્યો શું વિગતો? બિલકુલ જે રીતના સુરત શહેરની અંદર પૂર જેવી સ્થિતિ જોવા મળી હતી અને પૂરની સ્થિતિને લઈને મુખ્યમંત્રી સુરત આવ્યા હતા। અનેક મીટિંગો કરવામાં આવી હતી અને નાયબ મુખ્યમંત્રી દ્વારા પણ મીટિંગોનો દોર કરવામાં આવ્યો હતો અને તંત્રને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી કે હવેથી જો શહેરમાં પાણી ભરાશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે અને તેને જ લઈને તંત્ર જે છે તે એક્શન મોડમાં આવ્યું હતું, પરંતુ તંત્ર દ્વારા હવે કઈ રીતની કામગીરી કરવામાં આવી છે તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। વેસુ વિસ્તારમાં આવેલા શ્યામ મંદિર એટલે આ પોસ્ટ વિસ્તાર ગણવામાં આવતો હોય છે અને ત્યાં ફરીથી પાણી ભરાવાની સ્થિતિ જે છે તે હાલ જોવા મળી રહી છે। સુરતનો વેસુ વિસ્તાર અત્યારે જોઈ શકાય છે, પાણીની અંદર જળબંબાકાર જેવી સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। થોડાક જ મિનિટોની અંદર સુરત શહેરની અંદર ફરી પાણી ભરાવાની સ્થિતિ જે છે તે અત્યારે જોવા મળી રહી છે। જીએસટીવી પર અત્યારે એક્સક્લુઝિવ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે સુરત મહાનગરપાલિકા દ્વારા દાવાઓ કરવામાં આવ્યા હતા કે શહેરની અંદર હવે પાણી નહીં ભરાશે, પરંતુ બપોર બાદ હળવો વરસાદ પડ્યો હતો। 15 થી 20 મિનિટ સતત વરસાદ ચાલુ થતાની સાથે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો પાણીની અંદર જળબંબાકાર જેવી સ્થિતિ જે છે તે જોવા મળી હતી અને અનેક લોકોના વાહનો જે છે તે બંધ પડ્યા હતા। અત્યારે દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે અત્યારે જે શ્યામ મંદિરનો જે બંને તરફનો રસ્તો છે તે પાણીની અંદર ગરકાવ જોવા મળી રહ્યો છે। આપણે આગળ જઈને થોડાક દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે જે લોકોને મુશ્કેલી પડી રહી છે। અહીંથી વાહન જતા હોય ત્યારે વાહનો બંધ પડ્યા છે, સ્કૂલો જતા હોય અથવા તો બાળકો ટ્યુશને જતા હોય તો પાણીમાંથી પસાર થવાનો વારો આવી રહ્યો છે। ધોની આ જે રીતના અત્યારે સુરતના પાપે અત્યારે ફરીથી સુરત ડૂબી ચૂક્યું છે અને અત્યારે જોઈ શકાય છે વેસુ શ્યામ મંદિર પાસેના જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જ્યારે કામ પરથી જતા મહિલા હોય કે બાળકો હોય તમામ લોકો અત્યારે પાણીમાંથી પસાર થવાનો વારો આવી રહ્યો છે, પરંતુ નફત તંત્ર હોય, સુરત મહાનગરપાલિકાના કમિશનર હોય અને કોઈ મીટિંગો કરવામાં આવી, પરંતુ મીટિંગ કર્યા બાદ પણ કોઈ પ્રકારે નિરાકરણ અહીં કરવામાં નથી આવ્યું। આ વેસુ પોસ્ટ વિસ્તાર કરોડો રૂપિયાના ફ્લેટ લોકો લેતા હોય છે આ વિસ્તારમાં રહેવા માટે, પરંતુ હવે વિસ્તારની અંદર પાણી ભરાવાની સ્થિતિના કારણે અનેક લોકોને મુશ્કેલીનો સામનો જે છે તે કરવાનો વારો છે। પૂર જેવી સ્થિતિની અંદર પણ લોકો ફ્લેટ ખાલી કરીને અન્ય સ્થળે રહેવા માટે મજબૂર બન્યા હતા। ફરીથી જે દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે વેસુ વીઆઈપી રોડ પરના, જે તંત્ર દ્વારા મીટિંગ કરવામાં આવી હતી, અનેક લોકોને મુશ્કેલીના સામનાની વચ્ચે લોકો જે છે તે ભોગવી રહ્યા હતા, પરંતુ ફરીથી સુરત શહેરના નીચાણવાળા વિસ્તારોની અંદર જળબંબાકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે અને ફરીથી નીચાણવાળો વિસ્તાર પાણીની અંદર ગરકાવ જોવા મળ્યો છે। જી આભાર સાહિસ, સમગ્ર માહિતી આપ